નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલની મોટી આગાહી છે। તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 29 નવેમ્બરથી ઠંડી વધી શકે છે। લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી સુધી પણ રહી શકે છે। તો તેમણે વિશેષમાં કહ્યું કે પશ્ચિમી વિક્ષેપના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન પણ ઘટી શકે છે। તો ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પણ રહી શકે છે। તો આજે અરબ સાગરમાં લો પ્રેશર બનશે તો 25 નવેમ્બર સુધી, એટલે કે આજે બંગાળના ઉપસાગરમાં વધુ એક ડીપ ડિપ્રેશન પણ બનશે। તો નવેમ્બરમાં ત્રીજા સપ્તાહમાં સાયક્લોન પણ બની શકે છે। તેથી 29 નવેમ્બરથી ઠંડી પણ વધી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લસણ 500 રૂપિયામાં 1 કિલો। તો ગૃહિણીઓ પરેશાન થઈ તો મોંઘવારીથી જનતા ત્રસ્ત છે। તો શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે। તો જીવન જરૂરી વસ્તુના ભાવમાં સતત વધારાના કારણે ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ મુશ્કેલ બની રહી છે। તો શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં પણ ગુજરાત અને અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જગ્યાએ હજુ પણ શાકભાજીના ભાવ ખૂબ જ વધારે છે। તો લસણ તો 500 રૂપિયા સુધી કિલોએ પહોંચી ગયું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આ અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં બમ્પર વધારો। જ્યાં દોસ્તો આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ગયા શનિવારે એટલે કે 16 નવેમ્બરે સોનાનો ભાવ રૂપિયા 73,739 રૂપિયા હતો, જે હવે રૂપિયા 77,787 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો છે। એટલે કે આ અઠવાડિયે સોનામાં 4,048 રૂપિયાનો વધારો થયો છે। તો ગયા અઠવાડિયે શનિવારે એટલે કે ચાંદીના ભાવમાં પણ 87,103 રૂપિયા હતી, જે હવે 3,747 રૂપિયા વધીને હવે તે રૂપિયા 90,850 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આ કામ પતાવી દેજો નહીંતર નહીં મળે ફ્રી રાશન। જ્યાં દોસ્તો ખાદ્ય વિભાગે કરેલા નિર્ણય પ્રમાણે રેશન કાર્ડ ધારકોએ કેવાયસી ફરજિયાત કરવાનું છે। તો સરકારે આ માટે પહેલા 1 ઓક્ટોબર સુધીની સમયમર્યાદા આપી હતી, તે પણ હવે વધારીને સમયમર્યાદા 1 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે। તો રેશન કાર્ડ ધારકોએ 1 જાન્યુઆરી 2025 પહેલા રેશન કાર્ડનું કેવાયસી કરાવવું પડશે। તો નહીંતર તેમને ઓછા ભાવે મફત રાશન અને રાશનની સુવિધા મળવાનું બંધ થઈ જશે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં પુરવાર કરી દીધું છે કે એક હે તો સેફ હે। જ્યાં દોસ્તો મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે તેમણે વિચાર્યું હતું કે બંધારણ અને અનામતના નામે ખોટું બોલીને તેઓ SC, ST અને OBCના જૂથોમાં વહેંચણી દેશે। તો મહારાષ્ટ્રે કોંગ્રેસ અને તેના સહયોગીઓને કાવતરાઓને ફગાવી દીધા છે। તો મહારાષ્ટ્રે એક અવાજે કહ્યું કે એક હે તો સેફ હે અને તેની ભાવનાએ પણ જાતિ, ધર્મ અને ભાષા તેમજ પ્રદેશોના નામ લડનારાઓને સજા પણ આપી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 146 કરોડનો ખર્ચ કરીને શહેરની ગંદકી દૂર કરાશે। જ્યાં દોસ્તો અમદાવાદ શહેરને સંપૂર્ણ રીતે નાળા મુક્ત બનાવવા માટે AMC કામગીરી કરી રહ્યું છે। તો AMC તમામ નાળા પૂરી તેના ઉપર રોડ બનાવવાનું આયોજન પણ કરી રહ્યું છે। તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજ નજીક ચંદ્રભાગા ગરનાળાને પૂરી દેવામાં આવશે। તો 146 કરોડના ખર્ચે આ ગરનાળા પાછળ ખર્ચ કરીને તેમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર એમ બે અલગ અલગ ડક ફિટ કરી વરસાદી પાણીનો પણ ઉપયોગ પણ કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત વિધાનસભામાં હવે કોંગ્રેસ ના બરોબર। જ્યાં દોસ્તો વાવ વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે। તો આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે 162 ઉપર પહોંચી ગયું છે। તો તાજેતરમાં યોજાયેલી લોકસભા 2024ની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી। તો આ જીત પછી ગેનીબેને વાવ વિધાનસભા બેઠક ઉપરથી રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે આ બેઠક ઉપર ભાજપનું શાસન છે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો ઉપર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા। જ્યાં દોસ્તો મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો આવ્યા પછી રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે। તો તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના પરિણામો અણધાર્યા હતા અને પરિણામોનું વિગતવાર વિશ્લેષણ પણ કરવામાં આવશે। તો રાહુલે ઝારખંડના પરિણામો પર પણ કહ્યું કે ઇન્ડિયાએ જંગી જનાદેશ આપવા માટે ઝારખંડના લોકોનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો છે। તો આ સાથે જ જીત માટે સીએમ હેમંત સોરેનજી તેમજ કોંગ્રેસ અને જેએમના તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન પણ શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં આવે તો રાજ્યમાં ઠંડી જામી છે। તો 11.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, જ્યાં દોસ્તો આ વર્ષે થોડી રાહ જોડાવ્યા બાદ આખરે રાજ્યમાં શિયાળો જામી રહ્યો છે। તો લોકો હવે વહેલી સવારે તેમજ રાત્રે તાપણું કરતા જોવા મળ્યા છે। તો હજુ પણ ઠંડી વધવાની આગાહી છે। તો આજે 11.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે। જ્યારે આ ઉપરાંત અન્ય શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ 15.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 15.4 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, રાજકોટમાં 13.9 ડિગ્રી, ભાવનગરમાં 16.5 ડિગ્રી, સુરતમાં 18.7 ડિગ્રી તેમજ વડોદરામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મણિપુરમાં 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ। જ્યાં દોસ્તો હિંસાગ્રસ્ત મણિપુરમાં હજુ સ્થિતિ સુધરી નથી। તો આવી સ્થિતિમાં સરકારે 7 જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ ઉપરનો પ્રતિબંધ 2 દિવસ માટે લંબાવ્યો છે। જેમાં આ જિલ્લાઓમાં 16મી નવેમ્બર ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે હવે 25 નવેમ્બર સુધી એટલે કે આજ સુધી લંબાવવામાં આવ્યો છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, અદાણીની સંપત્તિ ફરી એકવાર ઘટી તો અમીરોની યાદીમાં નીચે ઉતર્યા। જ્યાં દોસ્તો અમેરિકામાં છેતરપિંડીના આરોપો લાગ્યા બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેથી અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં પણ ઘટાડો થયો છે અને ગૌતમ અદાણી નેટવર્થ પર ઘટી છે। તો છેલ્લા 24 કલાકમાં અદાણીની સંપત્તિમાં $1.19 બિલિયન એટલે કે રૂપિયા અંદાજે 10,000 કરોડનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે તેઓ દુનિયાના સૌથી ધનવાન લોકોની યાદીમાં ચોથા સ્થાને નીચે ઉતરીને 21 ઉપર આવી ગયા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે અમેરિકી ડેલિગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત। જ્યાં દોસ્તો યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એટલે કે POW તેમજ MIAના એકાઉન્ટિંગ એજન્સી એટલે કે DPAAના પ્રતિનિધિ મંડળના કેવિન ડાલ્ટન, ડોક્ટર વિલિયમ બેલ્ચર તેમજ લેફ્ટનન્ટ ગવર્નર એરોન થોમસે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ સહિતના આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે IPL 2025માં પંત ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો। જ્યાં દોસ્તો IPLની હરાજીમાં સૌથી મોંઘા ખેલાડીઓમાં ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો 27 કરોડ રૂપિયામાં પંત, લખનૌમાં 2025 26.75 કરોડમાં શ્રેયસ અય્યર, પંજાબમાં 2025 24.75 કરોડમાં મિચેલ સ્ટાર્ક, કલકત્તામાં 2024માં 20.50 કરોડ રૂપિયામાં પેટ કમિન્સ, હૈદરાબાદ 2024માં તેમજ 18.50 કરોડમાં સેમ કુરેન, પંજાબમાં 2023માં તેમજ 18 કરોડમાં અર્શદીપ સિંહ પંજાબમાં 2025માં બન્યા છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અંબાજી મંદિરને 1.21 કરોડના સોનાનું ગુપ્તદાન। જ્યાં દોસ્તો ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે। તો કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે। ત્યારે બે અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં 1.520 કિલો સોનાનું ગુપ્તદાન પણ આપ્યું છે, જેની કિંમત અંદાજે 1.21 કરોડ રૂપિયાથી વધુની થાય છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે શાળાની આજુબાજુ તમાકુ વેચતા દુકાનદારોને દંડાયા। જ્યાં દોસ્તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે સ્ક્વોડ બનાવીને ખંભાળિયા વિસ્તારોમાં સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખંભાળિયાના જુદા જુદા સ્થળોએથી વિવિધ નિયમોનો ભંગ કરવા બદલ 100 જેટલા આસમીઓનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। તો આ લોકો શાળાઓની આસપાસ જ તમાકુનું વેચાણ કરતા હોવાનું સામે આવતા તેઓને દંડ પણ ફટકારવામાં આવ્યા છે।
તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં આવે તો વીએસ હોસ્પિટલનું રિનોવેશન કરવાની શરૂ કરવા માટે માંગ. જ્યાં દોસ્તો ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે એક જમાનામાં સર્વશ્રેષ્ઠ ગણાતી વીએસ હોસ્પિટલને એએમસીના ભાજપના સત્તાધીશોએ નવીનીકરણ કરવાના નામે સુપર મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓને બંધ કરી દીધી છે. તો વીએસ હોસ્પિટલ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું પણ બજેટ ફાળવવામાં આવે છે, છતાં પણ હજુ સુધી હોસ્પિટલને રિનોવેશન કરવામાં આવી નથી. તેથી વહેલી તકે શરૂ કરવા માટેની માંગ પણ કરવામાં આવી છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચાઇનીઝ દોરીથી ગળું કપાતા યુવકનું ઓન ધ સ્પોટ મોત. જ્યાં દોસ્તો અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા જ વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તો ઘોડાસર વિસ્તારમાં બાઇક ઉપર પસાર થઈ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા સ્થળ ઉપર જ મોત થયું છે. તો આ બનાવ અંગે વટાવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો નોંધનીય છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોવાનું પણ બહાર આવ્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. એક પેડ માં કે નામ વિશે પીએમ મોદીની મન કી બાત. જ્યાં દોસ્તો ગઈકાલે પીએમ મોદીના રેડિયો શો મન કી બાતનો 116મો એપિસોડ જાહેર કરાયો છે. તો 115મા એપિસોડમાં પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી વિશે પણ વાત કરી હતી. તો આ સાથે ગઈકાલે જણાવ્યું હતું કે આજે એક પેડ માં કે નામ અભિયાન વિશ્વભરમાં પ્રસિદ્ધ પામ્યું છે. તો મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આ અભિયાન 100 કરોડ વૃક્ષો વાવવાના મહત્વના સીમા ચિહ્નને પણ પાર કરી ગયું છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ચાંપાનેરની 2 વર્ષમાં 80,000થી વધુ લોકોએ લીધી મુલાકાત. તો પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર એક ઐતિહાસિક નગર છે. તો યુનેસ્કોએ ચાંપાનેરના ભવ્ય ઐતિહાસિક વારસાને વિશ્વ વારસામાં સ્થળ તરીકે જાહેર કરીને આ ભવ્ય વિરાસતને વધુ વિશ્વ પ્રસિદ્ધ કરી છે. તો છેલ્લા 2 વર્ષમાં આશરે 80,000થી વધારે લોકોએ મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી છે. તો જેમાં 78,367 જેટલા ભારતીય તેમજ 1,640 કરતાં વધારે વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.